બે સંકલન પહેલા ભેળસેળ બાબતે આરોગ્ય અધિકારીએ એવું જણાવેલું કે જે દુકાનમાં ભેળસેળ થતો હશે એને અમે સીલ મારીશું. એટલે આજે મેં એક પ્રશ્ન કરેલો, કેટલાને સીલ કર્યા, કેટલાને દંડ કર્યા, એનો કોઈ બી જવાબ આપી શક્યા નથી. જેટલી જગ્યાએ ભેળસેળ માટે જાય છે ખાલી સેમ્પલ જ લેવામાં આવે છે. અન્ય શહેરોમાં દંડ બી થાય છે અને કડક પગલાં પણ લેવામાં આવે છે. આજે કમિશનરશ્રીએ ખાસ જણાવ્યું છે કે આરોગ્ય અધિકારી સાથે સેનેટરી ડિપાર્ટમેન્ટનો જે બી હોય હેડ એને સાથે લઈ જવો ને કડકમાં કડક સૂચના આપવી અને આવી જે પણ દુકાનો વારંવાર જે ભેળસેળ કરે છે એને સીલ કરવી. એટલે અત્યાર સુધી જે ધારો કે અમે ઉત્તરાયણનો તહેવાર ગયો, ડિપાર્ટમેન્ટે ઘણી જગ્યાએ સેમ્પલો લીધા પણ ખાલી સેમ્પલ લેવાનું જ કામ થાય છે, કોઈ જગ્યાએ કાર્યવાહી થતી નથી. એટલે કમિશનરશ્રીએ 5 જણની ટીમ બનાવી છે અને કડકમાં કડક પગલાં લેવા માટે આ વખતે કીધેલું છે. બીજા તો અન્ય પ્રશ્નો અમારા જે છે કે કોઈ જગ્યાએ રોડ ખોલવાના હોય, કોઈ જગ્યાએ રોડ બનાવવાના હોય, એ સર્કલ નાનું કરવાનું હોય, આ બધા પ્રશ્નો જે રૂટિનના છે એ પ્રશ્નો બાબતે ચર્ચા થઈ છે.